તો રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાના ચકાસણીના સીસીટીવી હવે વાયરલ થયા છે। કોંગ્રેસના મહિલા મોરચાના આગેવાનોએ તેનો વિરોધ કર્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓને પાયલ હોસ્પિટલમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। વિડીયો કોણે વાયરલ કર્યા તેની તપાસ કરવાની માંગ થઈ રહી છે। પોલીસ તાત્કાલિક આરોપીને પકડે તેવી માંગ થઈ રહી છે। રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓની ચકાસણીના સીસીટીવી વાયરલ થયા અને ત્યાર પછી હવે કોંગ્રેસના મહિલા મોરચાના આગેવાનો છે કે તેઓ અત્યારે પાયલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને પાયલ મેટર્નિટી હોસ્પિટલની અંદર તેઓ રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા છે અને પોલીસ સાથે તેમની ઉગ્ર બોલાચાલી છે તે અત્યારે જોવા મળી રહી છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પાયલ હોસ્પિટલની અંદર મહિલા કોંગ્રેસના જે કાર્યકરો છે કે તેમને અંદર પ્રવેશ છે તે આપવા દેવામાં નથી આવ્યો। મહિલા પોલીસ ખડકી દેવામાં આવી છે અને બંને વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સ્પષ્ટ વાત ત્યારે સામે આવી રહી છે કે જે રીતના પાયલ હોસ્પિટલની અંદર જેટલા પણ સ્ટાફ હતા તેમના દ્વારા ક્યાંક જે સીસીટીવી છે તે વાયરલ કરવામાં આવ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે। શું કહેશો, શું રજૂઆત છે, શેના માટે આવ્યા? બહેનોને બેન દીકરીઓને ચેકિંગ કરવાનું હોય, એ લોકોને દવા લેવા આવે એની ફોટો ક્લિપ કરી અને આ લોકો વેચે છે। હું કે આ લોકો છાપામાં તમે વાંચો, આમાં ક્લિક કરીને છોકરીની બેન દીકરીઓ આ આટુ હોસ્પિટલ ખોલી છે, હે આ આટુ હોસ્પિટલ ખોલી છે એ લોકો। ચોક્કસ જ અન્ય કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરી। શું કહેશો, શું વિરોધ કર્યો છે? ખાસ જે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે, શું જવા નથી દેતા રજૂઆત કરવા? રજૂઆત કરવા માટે જાય છે તો એ લોકો ના પાડે છે। આજે અમે બી અહીંયા જ બતાવી છે, અમારી નાની દીકરીઓને પણ અહીંયા બતાવી છે, તો અમારી સેફટી શું? આજે એક ડોક્ટર ભગવાન ગણાય છે, તો આજે ભગવાન જ બહાર કરે દીકરીઓનો, તો કહેવા માટે શું કહેવાય? દીદીબેન, શું રજૂઆત હતી, શેના માટે આવ્યા હતા, શેના માટે વિરોધ કરી રહ્યા? આજે અમે વિરોધ એ કરી રહ્યા છીએ કે બેનો દીકરીઓના જે આ ગાયનેક હોસ્પિટલની અંદર પ્રાઇવસી સોનોગ્રાફી થતી હોય એના વિડીયો બહાર બજારમાં એની ક્લિપો વેચાય છે અને એના પૈસા આ લોકો બનાવે છે, ત્યારે કોઈની બેન દીકરીની ઇજ્જત જે બજારમાં આ લોકોએ લીલામ કરવા બેઠા છે એની સામે આ હોસ્પિટલ બંધ થવી જોઈએ। બીજું મારે આપ મીડિયાના માધ્યમથી આ ચોપડી પાસે હર્ષ સંઘવીને મારે કહેવું છે કે તમે જે સામાન્ય જે ઓલા હેલ્મેટ ને વાળાને તમે કડકાઈથી સજા કરો છો, તો આ ઓનલાઈન ફ્રોડ, સાયબર ફ્રોડ વાળાને પકડતા કેમ નથી? સવાલ એ છે કે લેબર રૂમ છે કે જ્યાં મહિલાઓને ઇન્જેક્શન આપવામાં આવે છે અથવા તો ચકાસણી કરવામાં આવે, ત્યાં સીસીટીવી ની શું જરૂર હતી? કાંઈ લગાડ્યા આ લોકોને ત્યાં કોઈ પણ હોસ્પિટલમાં તમે જાઓ, સીસીટીવી એવી જગ્યાએ રાખવામાં આવે કે જ્યાં પબ્લિકની અવર જવર હોય, કોઈ વસ્તુની જે સેફટી ન હોય એવી જગ્યા માટે જ હોય। લેબર રૂમમાં ક્યાંય પ્રાઇવસીમાં ક્યાંય હોવા ન જોઈએ સીસીટીવી કેમેરા, પણ આ લોકોએ બેન દીકરીની ઇજ્જત લીલામ કરવા માટે રાખેલા હોય એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। કઈ રીતના જુઓ છો? મહિલાઓની સુરક્ષા, સેફટીની વાત છે, કઈ રીતના આને આપ જોઈ રહ્યા છો? હું તો એવું કહેવા માંગુ છું કે જ્યાં હોસ્પિટલ હોય ત્યાં મહિલાની સુરક્ષા હોય અને માણસ હોસ્પિટલે ક્યારે જતા હોય અને એના ઉપર આપણે ટ્રસ્ટ રાખીને જતા હોય, ત્યારે આજે એક આ પાયલ હોસ્પિટલમાં જે મેડમ છે એના ઉપર ટ્રસ્ટથી દુનિયાની પબ્લિક, પહેલા તો દુનિયા કરતા હું ખુદ આ મેડમ ઉપર બહુ ટ્રસ્ટ કરતી હતી કે જેથી આ મેડમનું બહુ સારું કામ છે અને રાજકોટની બજારમાં જે કોઈનો ચાર્જ નથી, આ મેડમનો ચાર્જ છે, તો બી છતાં આપણે દેવા માટે તૈયાર હતા કે એનું કામ સારું છે। પણ આજે આ વસ્તુ એની જ હોસ્પિટલમાંથી જેને આપણે ટ્રસ્ટ મૂકીને ત્યાં જાય છે, આજે અમારી નાની દીકરીઓને પણ કઈ બી પ્રોબ્લેમ હોય ગાયનેક તો મેડમ પાસે આવી છે, મારો ખુદનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો મેડમ પાસે આવી। તો આ તો સારું છે કે આજે હું છું, કાલે કોઈ બીજા છે, જે કોઈની આ ક્લિપ બહાર પડી છે એને કેટલું થયું હશે, એને એક હોય ને કે મારું કોઈ પર્સનલી છે, તો આ વસ્તુ ન બનવી જોઈએ। નિયમ મુજબ આ પ્રકારે લગાવી શકે તમારી નિયમ પ્રમાણે આ વસ્તુ ક્યારેય ઓટીમાં હોવી ન જોઈએ। ઓટીમાં હોવી જોઈએ કે કાયદેસર મેં એવું કીધું હોય કે મને મારો પિક્સ જોઈ છે આ વસ્તુના, તો એનો કે વિડીયો બનાવી શકાય, બાકી આની અંદર સીસીટીવીની કોઈ જરૂરિયાત છે નહીં। જ્યાં પોલીસ કાર્યવાહી થશે, ફાઇનલી પોલીસ કાર્યવાહી થવી જ જોઈએ। શું કામ એને કે આજે કોઈ બેન દીકરીઓની ઇજ્જત ઉપર આવીને ઊભું છે, ત્યારે આમાં કાયદેસર પોલીસ કાર્યવાહી થવી જોઈએ। મારું એવું બી કહેવાનું છે કે આવી હોસ્પિટલ ઉપર શિલ્ડ લાગવું છે। આ નહીં, આની જગ્યાએ કોઈ બી હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા હશે ઓટીમાં, તો એને બી થવી જોઈએ કાર્યવાહી। આજે આ હોસ્પિટલમાં બન્યું, કાલે બીજી હોસ્પિટલમાં બની, બરાબર? જે રીતના
દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ઘર્ષણના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. કોંગ્રેસના મહિલા મોરચાના કાર્યકરો છે કે તેઓ વિરોધ કરવા માટે પહોંચ્યા છે અને તેમને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે જ્યાં મહિલાઓની ચકાસણી કરવામાં આવતી હોય ત્યાં સીસીટીવી લગાવી શકે નહીં, પરંતુ ડોક્ટરો દ્વારા સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. તો કયા કારણોસર તેમને આ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા? એટલું જ નહીં, જો હોસ્પિટલનો સ્ટાફ આની અંદર સંડોવાયેલો નથી તો કઈ રીતના સીસીટીવી વાયરલ થયા છે તે દિશામાં પણ પોલીસે તપાસ કરવી જોઈએ અને રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલને સીલ કરવામાં આવે તેવી મહિલા કોંગ્રેસના આગેવાનો છે તેઓ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.